અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને શંકાસ્પદ ઘી વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલાક કરી છે. કોર્પોરેશનની ટીમે શહેરના સીટીએમ, વટવા અને દુધેશ્વર વિસ્તારમાં આવેલા 3 અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડીને કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયોનું ઘી જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 31.81 લાખ રૂપિયા થાય છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી રીધમ કાવ ઘી અને વચનામૃત કાવ ઘી બ્રાન્ડના નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એએમસીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે બાતમીના આધારે દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલા સીટીએમ વિસ્તારની લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ હાથ ધરી હતી. અહીં અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર નામના વેપારીના ગોડાઉનમાંથી અંદાજે 3250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 21.31 લાખ રૂપિયા થાય છે. ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ ઘીનો જથ્થો સીઝ કરીને આ આખા યુનિટને સીલ કરી દીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.